લખતર ખાતે SC/ST સમાજના લોકોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. સુપ્રીમ કોર્ટે અનામતના વર્ગીકરણના ચુકાદા વિરુદ્ધ 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે, જેની અસર લખતર શહેરમાં પણ અનામત વર્ગીકરણનો સમસ્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજે વિરોધ કર્યો હતો. જ્યારે શહેરની મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં ભારત બંધના એલાનની અસર દેખાઈ હતી. સાથોસાથ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમાજે વિરોધ કર્યો હતો. જ્યારે શહેરની મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં ભારત બંધના એલાનની અસર દેખાઈ. સાથોસાથ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા લખતર શહેરના દલિતવાસમાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું. જે રેલી ઉમગમણા દરવાજા, મેઇન બજાર, ગાંધી ચોક, આથમણા દરવાજા થઈ અને મામલતદાર કચેરી ખાતે રેલીનું સમાપન કરી SC/ST કેટેગરીમાં વર્ગીકરણ બાબત માન્યથી સર્વોચ્ચ અદાલત દિલ્હીના તારીખ 1/8/2024નો ચુકાદો નિરસ્ત કરી SC/STની અનામત વ્યવસ્થા પૂર્વવત ચાલુ રાખવા માટે મામલતદાર લખતર HR પરમારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે રેલીમાં SC/ST સમાજના આગેવાનો, વડીલો, સામાજિક કાર્યકર્તા અને યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા. જય ભીમ. આજે સૌથી પહેલાં તો હું તમામ ભારત દેશને નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાય દ્વારા જે 1/8/2024નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવેલો છે તેના વિરુદ્ધમાં સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિએ બંધનું એલાન કરેલું હતું. આ બંધના એલાનને તમામ ભારતની લોકપ્રિય જનતાએ અમને પૂરતો સાથ અને સહકાર આપેલો છે અને આજે અમે લખતર મામલતદાર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપવા આવેલા છીએ કે જે આ 1/8/2024નો ચુકાદો છે તેને બરખાસ્ત કરવામાં આવે, તેને કોઈ પણ જાતનો અમલ કરવામાં ન આવે અને એક સંસદીય સત્ર બોલાવવામાં આવે જેની અંદર આ ચુકાદા વિરુદ્ધ ખરડો પસાર કરે અને જે અમારી મૂળભૂત અનામત છે તે લાગુ કરવામાં આવે અને તેના માટે એક પ્રસ્તાવ જાહેર કરવામાં આવે. આથી અમે આજ લખતરની તમામ અનુસૂચિત જાતિના તમામ ભાઈઓ અને બહેનો અહીં બહોળી સંખ્યામાં આ 1/8/2024ના ચુકાદાનો ખુલ્લેઆમ વિરોધ નોંધાવવા અમે મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત થયા છે અને મામલતદાર સાહેબને અમારું આવેદન સુપ્રત કરેલ છે એ સ્વીકારીને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને માનનીય પ્રધાનમંત્રી સુધી અમારી આ માંગને પહોંચાડે એવી અમે મામલતદાર સાહેબ સાથે અપેક્ષા રાખીએ છીએ અને વિનંતી કરેલી છે. અમને આશ્વાસન આપેલું કે અમે તમારી આ માંગ જે પણ સંપૂર્ણ આવેદનમાં છે એ મહામહિમ રાષ્ટ્ર સુધી પહોંચાડશું. અમે જય ભીમ.